ગુજરાતમાં આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એની શરૂઆત પણ ગુજરાતમાં થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે ગુજરાત તરફ ભારે વરસાદી સિસ્ટમ આવવાની હતી તે ગુજરાતને ટચ કરી ગઈ છે અને દક્ષિણ ગુજરાતમાં તેની શરૂઆત થઈ ચૂકી છે। જે પેટર્ન જે હવામાનની વરસાદની સિસ્ટમ જે ગુજરાત તરફ આવી રહી હતી એ સિસ્ટમ પહેલા અનુમાન હતું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફથી આવશે, પરંતુ એ પેટર્ને થોડી દિશા બદલી છે અને દક્ષિણ ગુજરાત તરફ એને યુટર્ન લીધો છે। એટલે કે હવે અત્યારે શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થઈ ચૂકી છે। આજે 31 જુલાઈ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વાપી, વલસાડ અને સુરતમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે। આજે આપણે સમગ્ર વિગતવાર એના પર ચર્ચા કરવી છે। આપ ગ્રાફિક્સ જોઈ શકો છો। આ ગ્રાફિક્સ પ્રમાણે હાલ ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાત પર પડી શકે છે। આપ જોઈ શકો છો આ ગ્રાફિક્સમાં એ પ્રમાણે ગુજરાત પર હાલ જે 4 સિસ્ટમ સક્રિય છે વરસાદી, જેમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, અપર એર સર્ક્યુલેશન પણ એક્ટિવ છે, જ્યારે મોન્સૂન ટ્રફ જે વરસાદની રેગ્યુલર ટ્રફ છે એ પણ ગુજરાત તરફ છે અને જે ડીપ ડિપ્રેશન ગુજરાત પર અત્યારે જે ટચ કરી ગયું છે, બપોરના 12 વાગ્યાનો સમય છે, ગુજરાત દક્ષિણ ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમ ટચ કરી ગઈ છે અને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે। એટલે કે હાલ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવી રહ્યું છે। તમે જણાવી દઈએ, સુરતમાં અત્યારે એની શરૂઆત થઈ ચૂકી છે। ધીરે ધીરે ટ્રફ હવે અમદાવાદ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વધી રહી છે। આપણે વિંડી દ્વારા પણ સમજવાનો પ્રયાસ કરીશું, પરંતુ સૌથી પહેલા જે હવામાન વિભાગની જે માહિતી છે એના પ્રમાણે આપણે વાતચીત કરીએ। ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી, એટલે કે આજે 31 જુલાઈ, આવતીકાલે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ, એટલે આગામી 3 દિવસ 72 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એમણે વ્યક્ત કરી છે। આ સાથે થંડરસ્ટોર્મની પણ શક્યતા છે। ભારે પવન સાથે જે જોઈ શકો છો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન પણ ફૂંકાવાનો છે ગુજરાતમાં। એટલે દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, ગુજરાતવાસીઓ તમામ લોકો ચેતતા રહેજો। સરકારે પણ સાવચેતીના ભાગરૂપે ઘણા બધા જિલ્લાઓમાં, શાળાઓમાં, કોલેજોમાં રજા પણ જાહેર કરી દીધી છે। જે ઇમરજન્સી સેન્ટર, ઓપરેશન સેન્ટરથી સતત ગુજરાતની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। NDRF, SDRFને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। જે આગામી 72 કલાક ગુજરાતમાં ધમાકેદાર વરસાદ થવાનો છે, તેને તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની તૈયારી સરકાર અને તમામ લોકોએ કરી લીધી છે। આપ જોઈ શકો છો, માછીમારોને પણ આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે, અનાવશ્યક મુસાફરી ટાળી દેવી જોઈએ। આગામી 3 દિવસ જો આપનો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો આપણે ટાળી શકો છો, કારણ કે 72 કલાક ગુજરાત માટે અત્યંત ભારે છે। સલામત સ્થળે રહેવા માટે અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા માટે સરકારે અપીલ કરી છે, હવામાન વિભાગે અપીલ કરી છે, VL લાઈવ પણ આપણે અપીલ કરી રહ્યું છે। અનાવશ્યક મુલાકાતો ટાળો, કોઈ જગ્યાએ જવાનું ટાળો, કોઈ પ્રી પ્લાન પહેલા કરતા હોય તો આ વિડીયો આપણે અવશ્યથી જોઈ લેવો જોઈએ। આજથી વરસાદનું જોર ગુજરાતમાં વધવાનું છે। આપ જોઈ શકો છો પ્રમાણે ગુજરાતમાં યલો એલર્ટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે બીજી એક ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે। આપ જોઈ શકો છો, આ 1 ઓગસ્ટનો નકશો છે। આપણે 31 તારીખના આજના દિવસની વાત કરીએ પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ પ્રમાણે આપણે વાતચીત કરવી છે। ગુજરાતમાં આગામી 72 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે, જેના ભાગરૂપે આપ જોઈ શકો છો થંડરસ્ટોર્મ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાનો છે। આ સાથે ગુજરાતમાં ખાસ કરીને ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એની આપણે વાતચીત કરીએ। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના આંકડા છે, આ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સૌથી વધારે વરસાદ ગરુડેશ્વર તાલુકામાં નોંધાયો છે, જ્યાં 6 ઇંચ જેટલો અપ્રોક્સ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાગબારાની વાત કરીએ, નર્મદાનો તાલુકો સાગબારા, ત્યાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વસોમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નડિયાદમાં પણ 4.5 ઇંચ જેટલો, ખોરસદમાં 4.5 ઇંચ, ઉમરપાડામાં 4.5 ઇંચ, નાંદોદમાં 4.5 ઇંચ, પેટલાદમાં 4.25 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ, આણંદમાં 4 ઇંચ, મહુધામાં 3.90 ઇંચ, નેત્રંગમાં 3.5 ઇંચ, એટલે અપ્રોક્સ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ગુજરાતમાં નોંધાયો છે। ખાસ કરીને આમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓ જોઈ શકો છો, જ્યાં નર્મદા હોય, ખેડા હોય, પેટલાદ હોય, આણંદ હોય, આ તમામ જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે। સુરત હોય, તમામ જગ્યાએ। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સોનગઢમાં આપ જોઈ શકો છો 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સોજિત્રામાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખંભાતમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉકાઈમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કઠલાલમાં 2.91 જેટલો, અપ્રોક્સ 3 ઇંચ જેટલો વરસાદ કઠલાલમાં પણ નોંધાયો છે। નર્મદાના ડેડિયાપાડામાં 2.72 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માંગરોળમાં 2.64 ઇંચ, બાલાસિનોરમાં 2.64 ઇંચ, નસવાડીમાં 2.52 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।
કબોઈમાં 2.17, સિનોરમાં 2.13 ઇંચ અને વડોદરામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત આ તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભારે વરસાદ સવારથી ખાબકી રહ્યો છે. આપણે વધુ એક ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો હવામાન વિભાગે જે નકશો બહાર પાડ્યો છે. આપ જોઈ શકો છો આ 30 તારીખનો નકશો, આ 31 જુલાઈનો નકશો છે. 31 જુલાઈએ ક્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એને લઈને આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો આપ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે આગામી 4 કલાક ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 કલાકનો નકશો છે. 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો નકશો છે. 4 વાગ્યા સુધી આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગનું નાવકાસ્ટ છે, નાવકાસ્ટનો મેપ છે. આપ જોઈ શકો છો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ અને ભાવનગર એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓ આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આગામી 4 કલાક ખાબકી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સાથે મધ્ય ગુજરાતના બીજા જિલ્લાઓની વાત કરીએ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દાહોદ, પંચમહાલ, ખેડા અને ગાંધીનગર આ 4 જગ્યાએ ઓરેન્જ એલર્ટ આગામી 4 કલાક માટે આપવામાં આવ્યું છે. એ પ્રમાણે આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ છે. ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદમાં રેડ એલર્ટ, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ. આગામી 4 કલાક સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદ હવામાનની જે સિસ્ટમ આવી છે એ લઈને આવી રહી છે. બાકી આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, કચ્છ જિલ્લો છે, સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, છૂટો વરસાદ ખાબકી શકે છે. આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં સામાન્ય વરસાદ આજે નોંધાઈ શકે છે. ધીરે ધીરે સ્ટ્રોપ જેમ આગળ વધશે તેમ 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ બાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ઓછો છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે. આ સાથે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 કલાક કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે. આપણે દર્શક મિત્રો 31 જુલાઈનો નકશો જોયો. આપણે આવતીકાલનો નકશો જોવો છે 1 ઓગસ્ટનો. 1 ઓગસ્ટે પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે, જેના ભાગરૂપે આપ જોઈ શકો છો રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ આ 4 જગ્યાએ આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આ જગ્યાએ ખાબકી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત આખું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા અને મોરબી, બોટાદ અને ભાવનગર અને ભરૂચ આ તમામ જિલ્લાઓ જે મેં નામ બોલ્યા છે એ પ્રમાણે એ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના જે રાજ્યો છે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં છૂટો છવાયો વરસાદ નોંધાવાનો છે. આવતીકાલે આપ જોઈ શકો છો જે પ્રમાણે વરસાદી ટ્રફ ચાલી રહી છે અને અનુમાન પ્રમાણે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટી જશે. આજે જે પ્રમાણે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તાપી, સુરત, નવસારી, વલસાડમાં આવતીકાલે ત્યાં યલો એલર્ટ છે, એટલે કાલે ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે આપ જોઈ શકો છો ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં કોઈ વરસાદની વોર્નિંગ આવતીકાલે નથી આપવામાં આવી. આ 1 ઓગસ્ટનો આપ નકશો જોઈ શકો છો. વલસાડ, નવસારી, સુરત, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને ખેડામાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, ભાવનગર, બોટાદ, મોરબી, ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને કચ્છનો જે પટ્ટો છે એ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આપણે વાતચીત કરીએ ગુજરાતમાં ક્યાં કઈ સ્થિતિ છે વરસાદની વાતચીત કરી છે પ્રમાણે આપણે વધુ એક એલર્ટ દ્વારા સમજી શકું છું. પાછલા 6 થી 8માં આપણે જે સવારે સ્ટાર્ટિંગમાં વાત કરી પ્રમાણે સવારના 6 થી 10 વાગ્યા સુધી 87 તાલુકાઓમાં ગુજરાતના 87 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના વસોમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યાં રેડ એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે, આગામી 4 કલાક ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. ત્યારે ખેડા જિલ્લાના વસોમાં 5 જેટલો વરસાદ ખાબક્યો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સ્કૂલે તો રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ સહિત 13 જિલ્લાઓ છે ગુજરાતના જ્યાં આજે અને આવતીકાલે પણ વરસાદના કારણે શાળાઓમાં રજા આપવામાં આવી છે. રેડ એલર્ટ વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને સુરત, વડોદરા અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. આજે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, છતાં પણ અત્યારે અમદાવાદમાં બપોરના 12 વાગ્યા સુધીની વાત કરીએ ત્યારે બપોરના 12 વાગ્યા સુધી અમદાવાદમાં તડકો દેખાઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગની જે આગાહી છે આજે આગામી 4 કલાક અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ખાડીપુરનું સંકટ પણ મંડરાયું છે. સુરતમાં અત્યારે જે ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુરતમાં ખાડીપુર આવી શકે તેવી સ્થિતિ છે. નાગરિકોને તંત્ર એલર્ટ મોડ પર છે. નાગરિકોને અપીલ કરી છે બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ.
આ સાથે દર્શક મિત્રો આપણે વિંડી દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું જે વરસાદની સિસ્ટમ ક્યાં અત્યારે પહોંચી છે અને કઈ ટ્રફ પ્રમાણે આગળ વધી રહી છે એ પ્રમાણે આપણે વાતચીત કરવી છે. અત્યારે 12 વાગ્યાનો નકશો જોઈ શકો છો ગુજરાતનો, જ્યાં દક્ષિણ ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે. આપ જોઈ શકો મહારાષ્ટ્રનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો વાપી અને સુરત અને નંદુબાર વાળો જે પટ્ટો છે ત્યાં સિસ્ટમ પહોંચી ગઈ છે, જેના કારણે વહેલી સવારથી આજે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આ ધીરે ધીરે સિસ્ટમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જઈ રહી છે. એ પ્રમાણે અત્યારે જોઈ શકો છો પ્રમાણે આ સિસ્ટમમાં વડોદરા, ગોધરા, ખેડા જેવાળો પટ્ટો જોવો છો. અમદાવાદમાં શરૂઆત વરસાદની થઈ શકે છે આગામી 2-3 કલાકમાં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, મહુવામાં પણ ભારેથી અતિ ભારે, બોટાદમાં ભારે વરસાદની આગાહી આગામી 3-4 કલાક જે આપવામાં આવી છે પ્રમાણે. આપ વાત કરીએ ધીરે ધીરે આ ટ્રફને આપણે આગળ વધારીએ. આવતીકાલે લઈ જઈએ 1 તારીખે ગુજરાતમાં, આવતીકાલે ગુજરાત માટે અત્યંત ભારે વરસાદની આગાહી. આ મેપ પ્રમાણે, વિંડીના મેપ પ્રમાણે જોઈ શકો છો ગુજરાત આખું કવર કરી શકે એવડી મોટી સિસ્ટમ ગુજરાત તરફ પહોંચી ગઈ છે. આવતીકાલ બપોરે 1 વાગ્યાની આસપાસની આ ટ્રફ છે. કાલ આવતીકાલે બપોરે 1 વાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે, રેડ એલર્ટ સાથે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જેની અંદર આપ શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના સુરતની વાત કરીએ, સુરત, વાપી, વલસાડ, નવસારી આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આવતીકાલે પણ દેખાઈ રહ્યું છે. આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધી આ તમામ પટ્ટામાં નવસારી, વ્યારા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, આહવા, ડાંગની અંદર પણ ભારે વરસાદની આગાહી દેખાય છે. નર્મદાની વાત કરીએ તો રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ ભારેથી વરસાદ, બોડેલીમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ખેડા, નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. આણંદના ખંભાતની વાત કરીએ તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદના ધોલેરાની વાત કરીએ ત્યાં પણ ભારે વરસાદની આગાહી દઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પટ્ટો જોઈ શકો છો દરિયા કિનારાનો, જે ભાવનગર, પાલીતાણા, મહુવા અને રાજુલા વાળો પટ્ટો છે ત્યાં પણ અલંગ વાળો પટ્ટો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદી સિસ્ટમ આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધી દેખાઈ રહી છે. ધીરે ધીરે આપણે ઉપરની વાત કરીએ, ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની વાત કરીએ તો આપ જોઈ શકો છો અમદાવાદમાં આવતીકાલે બપોરે 1 વાગે ધમાકેદાર વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. રેડ એલર્ટ છે અમદાવાદમાં. આપ જે પ્રમાણે વિંડીની વેબસાઇટ દ્વારા સમજી શકો છો અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે ખાબકી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વિરંગામ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. રાજકોટ, મોરબી, માળિયામાં પણ ભારે વરસાદ જોઈ શકો છો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ભારે વરસાદ જોઈ શકો છો. અમારા દર્શક મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને બોટાદનું પૂછતા હોય છે, ત્યારે બોટાદમાં પણ આવતીકાલે બપોરે 1 વાગે ધમાકેદાર વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાનની જે વેબસાઇટ છે વિંડી એ બતાવી રહી છે. આપણે ધીરે ધીરે દર્શક મિત્રો એ પણ સમજી લેશું ઉત્તર ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતની આપ જોઈ શકો છો પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં કાલે ભારે વરસાદ પડી શકે છે. ઈડરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પાલનપુરમાં, બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાધનપુર, પાટણમાં પણ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય દેખાય છે. કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરમાં પણ આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો આ બધા વચ્ચે એક મહત્વની વસ્તુ એ પણ છે કે ભુજ, નલિયા, પછી આજે ઓખા, પોરબંદર, વેરાવળ વાળો પટ્ટો છે ત્યાં સામાન્ય વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ત્યાં અહીંયા વરસાદી સિસ્ટમ એ પ્રમાણે ટ્રેક બદલી રહ્યો છે પ્રમાણે અહીંયા ઓછો વરસાદ નોંધાશે તેવી શક્યતાઓ લાગી રહી છે. આપણે સવારે આવતીકાલે 1 ઓગસ્ટનો નકશો જોયો. આપણે ધીરે ધીરે સિસ્ટમને આગળ વધારશું. આપ જોઈ શકો છો બપોરના 12-1 વાગ્યાનો નકશો છે. સૌરાષ્ટ્ર તરફે ટ્રફ બદલાય છે તેવું અનુમાન છે હવામાનની જે વેબસાઇટ છે વિંડી, અને સૌરાષ્ટ્ર તરફ એનો ટ્રફ ઉત્તર મધ્ય ગુજરાતથી માંડીને હવે સૌરાષ્ટ્ર તરફ જાય છે બપોરે 2-3 વાગ્યાની આસપાસ. આ જોઈ શકો છો આપ કચ્છના રાપર, ભુજમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આવતીકાલે રાજકોટમાં ફરીવાર એક ધમાકેદાર વરસાદનો રાઉન્ડ રાજકોટમાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અહીંયા જોઈ રહી છે, દેખાઈ રહી છે. મહુવા, ભાવનગરમાં પણ ભારે વરસાદ છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. મેં પ્રમાણે વાતચીત કરી એ પ્રમાણે સવારમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે, પોરબંદર, ઓખા, દેવભૂમિ, દ્વારકા એ બાજુમાં વરસાદ નથી, પરંતુ બપોર બાદ ત્યાં પણ ભારે વરસાદની શરૂઆત થાય એ પ્રમાણે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. દર્શક મિત્રો 2 ઓગસ્ટ સુધીની આપણે વાતચીત કરી હતી. 2 ઓગસ્ટની વાત કરીએ, 2 ઓગસ્ટ બાદ ધીરે ધીરે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. પાકિસ્તાન અને રાજસ્થાન તરફ આગળ વધી રહી છે પ્રમાણે 2 ઓગસ્ટની વાત કરીએ તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે કચ્છના અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે 2 ઓગસ્ટ ઉત્તર ગુજરાત માટે ભારે થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. પાટણ, પાલનપુર, રાધનપુરમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આબુ રોડ પર ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. મહેસાણામાં પણ ભારે વરસાદ છે.
કચ્છના રાપરમાં આખા કચ્છને કવર કરી લે છે. નલિયાથી માંડીને ધોરડો, નલિયા, રાપર, ભચાઉ, ભુજ આ તમામ જગ્યાએ બીજી ઓગસ્ટે ભારે વરસાદ ખાબકી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. એ વરસાદની સિસ્ટમ ધીરે ધીરે જે પ્રમાણે આગળ વધી રહી છે, 3 તારીખ બાદ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ થોડી નબળી પડશે અને વરસાદ ઓછો થશે. આપ જોઈ શકો છો એ પ્રમાણે આખી જે વરસાદની સિસ્ટમ હતી એ રાજસ્થાન અને પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે. એ પ્રમાણે 3 તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં ઘટશે. પરંતુ આજે 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 3 દિવસ એટલે કે 72 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આપ સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણે બી સમજવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો આ વિન્ડીની વેબસાઇટ સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું. પ્રમાણે ગુજરાત પર અત્યારે જ્યાં વરસાદ વાદળોનું ટોળું દેખાઈ રહ્યું છે, આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર આખા પર વાદળોનું ટોળું દેખાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અમદાવાદ પર વાદળોનું ટોળું દેખાઈ રહ્યું છે. એ આગામી જે 24 કલાકની આગાહી છે, 72 કલાકની, એ ભારેથી ભારે વરસાદ આ જ વરસાદની સિસ્ટમ ગુજરાત પર લઈને આવી રહી છે. દર્શક મિત્રો, 3 દિવસ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદની આગાહી છે, ત્યારે આપ સચેત રહેજો એવું વીઆર લાઈવ પણ આપને સતત અપીલ કરી રહ્યું છે. હવામાન વિભાગ સતત અપીલ કરી રહ્યું છે. અનાવશ્યક જે મુસાફરીનો કરવાનો કોઈ પ્લાન હોય તો પહેલા આ વિડીયો જોઈને આપણે નીકળવું જોઈએ, કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબકી શકે છે. આ સાથે આપણે વાતચીત કરીએ અગાઉ જે પ્રમાણે વાતચીત કરી તે પ્રમાણે કે ગુજરાતમાં 72 કલાકની જે આગાહી છે, તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે. જો આપ સૌરાષ્ટ્રથી વાત કરી રહ્યા છો, દક્ષિણ ગુજરાતથી વાત કરી રહ્યા છો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, અમને આ વિડીયોમાં નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.